ટપકેશ્વર મહાદેવ જેમની સ્થાપના પોતે સ્વયંભૂ છે અને આ મંદિર બધા ડુંગરોની વચ્ચે આવેલું છે અને અહીંનો વ્યૂ હતો બહુ મસ્ત. સો હે ગાઈસ, તો આજે જવાનું હતું મારે ટપકેશ્વર મહાદેવના મંદિરે, જે અહીંથી 2 કિલોમીટર જેટલું દૂર છે અને આ રસ્તો ડાયરેક્ટ સીધો ત્યાં મહાદેવના મંદિરે જ જાય છે. થોડી વારમાં પહોંચી ગયા ત્યાં અને અહીંયા વાહન માટેનું મોટું પાર્કિંગ આવેલું છે અને તમે અહીંયા આવ્યા હોય તો એક વખત કમેન્ટ કરી દેજો. અને આગળથી કંઈક આવો મસ્ત વ્યૂ છે અને ઉપર ચડવા માટે નવા મસ્ત અહીંયા પગથિયા પણ આવેલા છે. અને આવી ગયો પછી હું સીધો મહાદેવના મંદિરે અને આ શિવલિંગની સ્થાપના કોઈ દ્વારા કરવામાં આવેલી નથી, પોતે સ્વયં પ્રગટ થયેલી છે. જેવી રીતે શિવલિંગ નીચે છે એવી રીતે ઉપર પણ શિવલિંગ આવેલી છે અને ઉપરની શિવલિંગમાંથી નીચેની શિવલિંગ ઉપર પાણી પડે છે, એટલા માટે આ મહાદેવનું નામ ટપકેશ્વર મહાદેવ રાખવામાં આવેલું છે. અને ચાલો હવે તમને હું ઉપરથી વ્યૂ બતાડું. અને ઉપરથી કંઈક આવો મસ્ત વ્યૂ દેખાય છે. સામેની સાઈડમાં મંદિર છે અને આખો ડુંગરની વચ્ચે આ મંદિર આવેલું છે અને ડુંગરથી તમે વ્યૂ જોવો કેટલો મસ્ત આવે છે. અને ઉપરથી ઉતરીને આવી ગયો પછી હું નીચેની સાઈડમાં નીચે એક આ કૂવો આવેલો છે, એ તો આખો પોતે ડેડ કન્ડિશનમાં છે. અને આનો ફૂલ વ્લોગ આપણા YouTube ચેનલ પર આવી જશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવજો. અને આજના માટે એટલું જ. મળું તમને હું નેક્સ્ટ મિની વ્લોગમાં. મોર મિની વ્લોગ માટે ડુ લાઈક શેર અને સબસ્ક્રાઇબ. બાય બાય.